ગુંડા તત્વો, તોફાની તત્વો સાવધાન થઈ જજો, કારણ કે રસ્તા પર હવે વાહનો નહીં, લેડી સિંઘમ પોતે બાઇક લઈને નીકળ્યા છે. જી હા, સુરતના લિંબાયત અને ઉધના વિસ્તારમાં જ્યારે અસામાજિક તત્વો મધરાત્રે અડ્ડો જમાવીને બેઠા હતા ને, ત્યારે અંદાજ નહોતો કે આજે તેમનો કાળ બાઇક પર સવાર થઈને આવી રહ્યો છે. ગુનેગારોને તેમની જ ભાષામાં પાઠ ભણાવવા માટે ડીસીપી કાનન દેસાઈ ફૂલ એક્શન મોડમાં જોવા મળ્યા. મોટા વાહનો ન પહોંચી શકે તેવી લિંબાયત અને ઉધરાની સાંકડી ગલીઓમાં જ્યારે ડીસીપી કાનન દેસાઈનો કાફલો બાઇક પર સડસડાટ નીકળ્યો ને, ત્યારે મોડી રાત્રે રોબ જમાવતા લુખ્ખા તત્વો ઊભી પૂંછડીએ ભાગ્યા. પોલીસને આ અંદાજમાં જોઈને ગુનેગારોના હોશ ઉડી ગયા. ગલીઓમાં નાસભાગ મચી ગઈ. એમ કહીએ કે ઇતિહાસમાં પહેલી વખત કોઈ મહિલા ડીસીપી આ રીતે મધરાત્રે જાતે બાઇક પર ગલીએ ગલીએ પેટ્રોલિંગ કરવા નીકળ્યા. છેલ્લા થોડા દિવસમાં જે રીતે ગુનેગારોએ માથું ઉચક્યું છે ને, તેને કાનન દેસાઈએ સીધા દોર કરી દીધા છે. શંકાસ્પદ દેખાયા બધાને રાતોરાત જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા છે. આ માત્ર પેટ્રોલિંગ નથી, આ ગુનેગારોને ખુલ્લી ચેતવણી છે કે સુરતમાં કાયદો અને વ્યવસ્થા બગાડશો તો બચવા માટે ગલીઓ ઓછી પડશે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.